બાઇક લઈને ગમે ત્યારે જતા હોય ને પણ ફોન કરવાવાળા તો ફોન કરે જ તેને. મેં ફોન ઉપાડ્યો પડી ગયો નીચે. લ્યો મને થઈ ગયું ટેન્શન કે મોબાઈલ ને કઈ શું ન હોય તો સારું. મોબાઈલ નો તો કોમ્બો જ ઉડી જાય. આનું મારે શું કરવું? હું આવી ગયો ટેન્શન. હવે મોવાની અંદર મારે કઈક કોમ્બા વાળાની દુકાન તો ગોતવી જોઈએ હારી. હું આવી ગયો મારા મિત્રની દુકાને રાજ મોબાઈલ માં. પેલા કર્યા ભાઈ ને આવીને રામ રામ. પછી કીધું ભાઈ ને કે મોબાઈલ નો કોમ્બો ઉડી ગયેલો છે. કે કાંઈ વાંધો નહીં, અડધી કલાકમાં આગળ મોબાઈલ નો કોમ્બો રેડી કરી દઉં. પછી મને શાંતિ થઈ કે હવે સસ્તામાં આપણો મોબાઈલ નો કોમ્બો રેડી થઈ જાય. તો ભાઈ કામ કરતા તો હું ઘૂસી ગયો દુકાન ની અંદર. પછી મને ખબર પડી કે ભાઈ તો આઈફોન ના મિશન લઈ આવેલા છે. હવે આઈફોન ખોલાવી ગયો બેક ગ્લાસ રિમૂવ કરીને ફિટ કરી દે હવે નવો. અને આ મોવાની અંદર આ એક શોપ એવી છે કે એટલા બધા આધુનિક મિશનરી છે ભાઈ પાસે. કેટલા બધા તો મિશન છે ભાઈની દુકાને. સ્ટાફ એવડો છે, તમે ગમે મોબાઈલ લઈને આવો ને ખાલી અડધી કલાકમાં તમારો મોબાઈલ નો કોમ્બો ચેન્જ કરીને આપી દે તમને. અને આ પાછું ગમે દુકાનદાર નહીં હોલસેલ માં ખરીદી કરવી તો એ મળી જાય. હવે પાછા એડ્રેસ તો પૂછ્યું એટલે નોટ કરી લો ફટાફટ. સિટીઝન ગેસ્ટ હાઉસ ની સામે, ડીસી પેટ્રોલ પંપ ની સામે, બસ સ્ટેન્ડ રોડ મહુવા. હા પછી મેં પીધી 7. આપણો મોબાઈલ રિપેરિંગ થઈ ગયો. ભાઈના પેજ ને ફોલો કરી લેજો, હમણાં ઓફર આવવાની છે. બાકી મોબાઈલ ખરાબ થાય ને તો ભાઈની દુકાન આવજો, સસ્તામાં રિપેર થઈ જાય. હા બાય બાય.